સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હિતેશ સોમપુરા નામના કારીગર દ્વારા તૈયાર કરવામાં આવેલી દેવી દેવતાઓની મૂર્તિઓ અયોધ્યાના રામ મંદિરના વિવિધ ભાગોમાં સ્થાપિત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં કુલ 1800થી વધુ વિવિધ મૂર્તિઓ ધ્રાંગધ્રાના કારીગર દ્વારા બનાવવામાં આવી છે. સોમપુરા પરિવારના આ શિલ્પી કલાકારને મૂર્તિ બનાવવાનું કામ મળ્યું હતું. ત્યારે અયોધ્યા રામ મંદિર ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો. પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પણ મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે. ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે કે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશ સોમપુરાએ પથ્થરમાંથી બનાવેલી વિવિધ મૂર્તિઓને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો જેવા કે ઘુમ્મટ, સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના મુખ્ય દ્વાર પાસેના માર્ગોમાં મૂકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલે છે. તેમજ તેઓ મંદિર નિર્માણ કરવા માટે પણ બહારગામ જતા હોય છે.